તારીખ 14/3/25ના રોજ કોઠાવ ગામની સીમમાંથી એક વિનોદભાઈ રતિલાલ પટેલના ભાઈ વિજયભાઈ અને ચંદ્રકાંત વસાવા નાઓ બંને ગુમ થયેલા હતા અને તે અનુસંધાને જાણવાજોગ કરજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી. તો 2 દિવસે પોલીસ અને પબ્લિકને સાથે રાખી તપાસ કરતો ગઈકાલે સાંજના સમયે એક ખેતરની નજીકથી બંનેને કરંટ લાગેલી હાલતમાં લાશ મળી આવેલી હતી. જે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે અને તે અનુસંધાને જે મરણ જનાર છે વિજયભાઈ, એમના ભાઈ વિનોદભાઈ પટેલની ફરિયાદ લઈ અને હાલ BNS કલમ 105 મુજબની ફરિયાદ લઈ ગુનાની તપાસ કરજણ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. વિગત જોતા એવી છે કે જે ભૂંડ અને રોજ માટે ખેડૂતો તારની વાડ બનાવતા હોય છે કે તારનું ફેન્સિંગ કરતા હોય છે, એમાં હાલના સંજોગે જણાવ્યા પ્રમાણે લાઈવ કરંટ બંનેને લાગવાથી મરણ જયેલાની વિગત જણાવી આવેલ છે. તો તે અનુસંધાને BNS 105 મુજબનો ગુનો જે કોઠાવ ગામના પટેલ વિરુદ્ધ દાખલ કરી આગળની તપાસ કરજણ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. બિલકુલ. ગઈકાલે સવારથી પોલીસે જુદી જુદી રીતે ટીમો બનાવી 100 જેટલા માણસોની ટીમો બનાવેલી હતી અને તેમાં ડ્રોનનો ઉપયોગ કરીને પણ આ બાબતે શોધખોળ હાથ ધરી હતી અને તેમાં પણ આ ડિટેક્ટ થયેલું હતું અને પોલીસને પણ જુદી જુદી ટીમમાંથી માહિતી મળી અને ત્યાં માખીઓ ઉડતી હતી. તો ત્યાં જઈને જોયેલ તો બંનેની લાશ ત્યાં ખેતરમાં પડેલી જણાઈ આવેલી હતી.